ડિજિટલ મીડિયા એ આ મુદ્દે દાંત વાળેલો છે. તમે ગમે ત્યારે કોઈ પણના ફેન થઈ જાઓ છો, તમે ગમે ત્યારે ગમે એના પ્રશંસક થઈ જાઓ છો. મને સમજ પડતી કે કોઈ વ્યક્તિના પ્રશંસક શું કામ થવું જોઈએ. કોઈ મારું થાય તો હું બહુ પ્રેમથી હાથ જોડીને કહું છું, ભાઈ તમે મહેરબાની કરીને આ બધું ન બોલો, કારણ કે આ મૂળભૂત જે લોકતાંત્રિક ભાવના છે એના વિરુદ્ધની વાત છે. તમે કોઈના વિચારોના પ્રશંસક હોઈ શકો. વિચાર એ કોઈના મગજમાંથી ઉત્પન્ન થાય, પણ પછી એ સાર્વજનિક થઈ જતો હોય છે. જો કોઈને ગમે તો, ન ગમે તો એ વ્યક્તિગત રહી જતો હોય છે. વિચાર સારા કે ખરાબ હોઈ શકે, વિચારની પ્રશંસા પણ થઈ શકે અને વિચારની ટીકા પણ થઈ શકે. વ્યક્તિને કેન્દ્રમાં રાખીને આપણે જ્યારે જોવાનું શરૂ કરીએ ત્યારે આપણે સાબિતી આપીએ છીએ પ્રજા તરીકે, જનતા તરીકે, કે આપણે પોતે હજી સામંતવાદી માનસિકતામાંથી બહાર નીકળવા માટે તૈયાર નથી. આપણે એક ધણ છીએ, કાં તો ઘેટા બકરાનું સમજો ને એનું સમજો તમે, કાં ગાય ભેંસનું સમજવું એનું સમજો તમે. ધણને તમારે જે રીતે લેવું તે લો. કાં તો અહીંયા જે વિવેક નામની વસ્તુ રહી નથી એવા માણસોનું તમે ઝુંડ સમજો, પણ એને હાંકવા માટે ગોવાળ જોઈએ છે. તમારી લડાઈ તમારે લડવી નથી, અને કોક એના વિશે બે શબ્દ હારા બોલે તમને એનામાં ભગવાન દેખાવાનું ચાલુ થઈ જાય છે. અને તમારી લડાઈ કોક લડે એ માનસિકતા સાથે આપણે જીવતી પ્રજા છીએ.